થઈ ગયું. સવાર પણ 5:30 ઉઠી ગઈ. અત્યારે ફ્રેશ થઈને બહાર વારી લીધી. ન બધું કરવું તો રસોઈ માંડું છું. કારણ કે રસોઈ થોડીક મોડી કરીએ ને તો વાંધો ના આવે. કારણ કે પછી ગરમીનું મને એમ કે શાક ને બગડી જાય તો એટલે શાક તો જ વગર લાગે છે. પહેલાં રોટલી લોટ બંધાઈ ગઈ તો રોટલી કરી લઉં ને અહીંયા ચા પણ મુકાઈ ગઈ હતી એટલે ચા પણ પીધી ગઈ. અહીંયા લોટ પણ બાંધી લીધો ને અહીંયા આજે જઈની ફેવરેટ સબ્જી ખાલી ગુવારનું શાક ખાવું હતું એને એટલે એના માટે ગુવારનું શાક કર્યું ને અહીંયા મમ્મી આવી ગયા. મમ્મી જય શ્રી કૃષ્ણ. કે તમે દેવનો હાડલો પહેરો કા હમણાં? મજા આવે. હાવ ફરો ફરો એટલે ખબર જ ન પડે કે આપણે હાડી પહેરી. મેં તો પહેરી છે ને તે મજા આવે. જય શ્રી કૃષ્ણ બધાને. કે હવે તમારે પૂજા પાઠ કરવા ને? બસ હવે કરી લઉં. હા પછી વાર છે ને છાસ ને પછી કરીએ. હા હું રોટલી કરી નાખું ત્યાં સુધી શાક ખર્ચા મોડું હોય ને તો બગડે નહીં. પછી મોડા ખાતા હોય છોકરા એટલે હા એ કઈ સારું વાંધો ના હાલો તમે કરી લો પૂજા કરી લો. લાઈટ ગયો અત્યારમાં હમણાં ઉઠીએ બધા થાય. હવે જોઈએ શું થાય. કદાચ લાઈટ વહી ગઈ એટલે ઉઠશે તો ખરી. તો જોઈએ સારું ચાલો એ ઉઠે ત્યાં સુધી રોટલી જેટલી થાય એટલી કરી નાખું. કારણ કે બે ભાઈને ટિફિન પૂરતી જ કરે. કારણ કે નાસ્તો ઘણો બધું જેમાં જે પોરબંદરથી લઈ આવવાના એટલે તો બધાએ નાસ્તો કરવાનો એટલે રોટલી તો અત્યારમાં કોઈને જોઈએ નહીં. એટલે આટલી જેટલે ટિફિનની થાય એટલી ફટાફટ કરી નાખું પછી મળીએ પાછા. હેલો ફેમિલી, તો અત્યારે વાગી ગયા છે 2 અને મેં ને પ્રથા એક નિંદર કરી લીધી. કામ પ્રથા હે નિંદર કરી લીધી આપણે બે. એમાં એવું થયું કે પ્રથાને સુડાતી હતી ને તો મને નિંદર આવી ગઈ કારણ કે ફૂલ કમર દુખતી હતી. તો પછી નિંદર આવી ગઈ. એમાં શું કહેવાય કામ કરીને ફ્રી થાય એટલે થાય કે તે ખરે પછી કમર એકદમ દુખતી હતી. પ્રથા સુધી ભેગી હું સુઈ ગઈ. કા મમ્મી કંઈક રોટલી કરી નાખી કે તમારે સુવડાવે એને સુવડાવતી મને નિંદર આવી ગઈ. એટલે હમણાં ઉઠી અને પછી આમ લાઇટ આવજો કરતી હતી. પ્રથાની અંદર ઉઠી ગઈ. મારે જમવાનું બાકી હતું. પછી મમ્મી એને રાખી તો મેં જમી લીધું અત્યારે. અને ફ્રી થઈને પ્રથાને જમવાનો ટાઈમ છે તો હું લઈ આવું. હા ખાલી આવીશું તો એવું છે. તો હવે તો પ્રથા બેનને રેડી થઈ ગયા. રીદિયા નામ આવડે તને? હે રીદિયા કોણ છે? દીદી છે. હા તાળી માર રીદિયા ને તાળી મારતા આવડે. આમ કર જોઈ તાળી મારશે. આમ હાથ કર તાળી મારે જો. તાળી મારો. એને દેખાડ. આમ હાથ દેખાડ તો મારશે. તાળી મારો. હા જો પકડવા જાય. તારા વાળ પકડી લે હે. ઓલી બીવે એ રાજી થઈ ગઈ. તને જોઈને ખુશ થઈ ગઈ.
એ ભાઈ પકડી લ્યો ઓલીના ઓને ગળે મળી ગયા મળાતું નથી. ફેમિલી તો અત્યારે વાગી ગયા છે 10:30. નાસ્તો મેં બી આખા બ્લોગમાં હું એક જ હઈશું. મમ્મી આવ્યા હતા સવારે યાદ નથી, પણ અમારો આખો દિવસ આમને વયો ગયો ને અત્યારે મસ્ત બહુ બટેકા ખાઈ લીધું, મજા જ આવી ગઈ. અને હવે મારા પ્રેખાબેન તો ક્યારના સૂઈ ગયા, પછી હું જઈને આવતો એટલે જમીને ફ્રી થઈ ગયા. અને મમ્મીને બધા જો મેચ જોવે, મમ્મી નાની મારા આવીને વાત કરે છે જઈને લોકો મેચ જોવે એટલે એ બિઝી છે એનામાં. તો હું આવી ગઈ હતી રૂમમાં એટલે મને થયું કે બ્લોગમાં એન્ડ કરી દઉં, કારણ કે આજના દિવસ માટે તો એટલું જ છે, હવે કંઈ નવીન છે ને. હવે પછી જોઈએ, કાલ રજા છે તો આજે કંઈ વેબ સિરીઝ કે જોશું કદાચ, જેવો ટાઈમ, બાકી નીંદર આવે તો શું પણ જશું. કારણ રોજનો ટાઈમ થઈ ગયો વહેલો સુવાનો, એટલે વહેલા હમણાં સૂઈ જાય ને તો વહેલા પછી ઉઠાઈ જાય, 4-5 વાગમાં નીંદર ઉડી જાય. જોકે કાલ રજા છે એટલે જઈ ખીજાશે વહેલી ઉઠીશ ને તો, એટલે જોઈએ હવે શું થાય. અને કાલ તો શુક્રવાર છે એટલે મારે બધાને શુક્રવારમાં કાલ રહેવાનું છે. અને બસ હવે આવું છે. તો આજના દિવસ માટે આટલું હતું. તો મળીએ કાલના વ્લોગની સાથે. ત્યાં જઈ પણ આવી ગયા છે પણ લેવાશે નહીં. તો મળીએ કાલના વ્લોગની સાથે. બધાને બાય. જો પાવ બટેટા નોટ કરે કેવા લઈ ગયા પાવ બટેકા. સારા લાગી ગયો. એવું છે, તમારે મેચ ચાલે છે કા? શું આજ કે વેબ સિરીઝ કે જોવાની? ના જોવાની. તો શું જોઈ જશે તો જોશું, જોવી હશે તો. તારે અચ્છા મારે મારે તો જોયું તો જોશું. ચાલુ થાય ને તો હોઈ જાય એવું જ. હમણાં એક જાય મૂવી ચાલુ કર્યું, મને હાલ મૂવી જોઈએ તો મૂવી ચાલુ કર્યું ને કહું મારે તો હોઈ જાઉં, મને નીંદર આવે. કારણ કે આખો દિવસ સામના હોય ને બપોરે હમણાં જેવું તો વાંધો ન થાય, ક્યારેક નીંદર થાય ક્યારેક ન થાય એવું થાય. તો પછી થાય કે હવે સવારે વહેલા ઉઠીએ એટલે પછી એમ થાય કે હોઈ જાય. એટલે જોયો કાલે રજા છે એટલે જોશું કદાચ. તો મળીએ કાલના વ્લોગની સાથે. બધાને બાય, જય શ્રી કૃષ્ણ.